હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 12નું ઇકોનોમિક્સના અમુક આઈએમપી ક્વેશ્ચન અને ફિલોસોફીના અમુક આઈએમપી ક્વેશ્ચન જોઈશું। સાથે સાથે ઇકોનોમિકના દરેક પ્રકરણ વાઇઝ પ્રસ્તાવના કેવી રીતે લખાય, ઉપસંહાર કેવી રીતે લખાય એ જોઈશું। અને ફિલોસોફીમાં પણ પ્રસ્તાવના કેવી રીતે લખાય અને ઉપસંહાર કેવી રીતે લખાય એ જોઈશું, જેથી તમને મોટા ક્વેશ્ચન લખવામાં ઇઝી રહે અને તમને માર્ક્સ લાવવામાં પણ તકલીફ ન પડે। સાથે સાથે અમુક ફિલોસોફીના આઈએમપી ક્વેશ્ચન છે જે એક્ઝામમાં અવારનવાર હોય છે અને અમુક ફિલોસોફીના દાખલા છે જે એક્ઝામમાં તમને યુઝફુલ થાય એમ છે। સાથે સાથે અમુક ઇકોનોમિક્સના આઈએમપી ક્વેશ્ચન છે જે મોસ્ટ ઓફ પેપરમાં આવેલા જ હોય છે, ઓલ્ડ પેપરમાં છે જ। સાથે સાથે એપ્લિકેશન છે અને ફિલોસોફીના દાખલાની પ્રેક્ટિસ છે। આઈ હોપ તમને આ વિડીયો યુઝફુલ થયો હશે। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરો, જેથી અમને પણ યુઝફુલ થઈ શકે।